નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે કોંગ્રેસ દ્વારા આગામી 12 તારીખે જન આક્રોશ રેલીનું આયોજન। વડોદરા શહેરમાં પૂરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું તેનો કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો છે। 3 દિવસ પહેલા કલેક્ટર કચેરીએ મહિલાઓને લઈને ગયા હતા। આર્થિક સહાયથી વડોદરાના ઘણા લોકો વંચિત રહ્યા છે। સભ્ય બનાવવા માટે ઘરે ઘરે ભાજપના લોકો જાય છે, પરંતુ કીટ આપવામાં આવતી નથી। મદદ તો લાવ્યા નહીં, હવે સભ્ય બનાવવા ભાજપ આગેવાનો નીકળ્યા છે। સહી ઝુંબેશ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। આગામી 12 તારીખે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સયાજીનગર ગૃહ ખાતે આવશે અને રેલી સાથે કલેક્ટર કચેરીએ જશે। પૂર અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી નથી, તેને લઈને કોંગ્રેસ વિરોધ નોંધાવશે। 13 લોકોએ જીવ ગુમાવ્યા, તેને પણ 25 લાખની માંગણી કરી હતી, તે પણ નથી કરી। એ તો છોડો, તેમના પરિવારને કોઈ ભાજપના અધિકારીઓ મળવા સુધા નથી ગયા। મુખ્યમંત્રી આવ્યા, ગૃહ રાજ્યમંત્રી આવ્યા, પરંતુ કોઈ સહાય કરવામાં આવી નથી। ઠેર ઠેર વડોદરા શહેરમાં બેનરો લાગ્યા છે। અનેક મંડળોએ ભાજપના નગરસેવકોને પ્રવેશબંધી લગાવી છે। જય જગત, જય દ્વારકાધીશ। આજ રોજ ખાસ આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને આમંત્રણ આપ્યું છે, કારણ કે વડોદરા શહેરમાં જે 10 દિવસ અગાઉ જે ભ્રષ્ટ શાસન સર્જિત જે પૂર આવ્યું અને એ સરકાર સર્જિત, કોર્પોરેશન સર્જિત પૂરના કારણે આ વડોદરા શહેર આખું પાણીમાં ડૂબ્યું। વડોદરા શહેરની પ્રજા જે ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે, એ પ્રજાને આર્થિક નુકસાન બહુ મોટા પાયે થયું। આજે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર વર્ગ હોય, કોઈ બાકી નથી રહ્યું જેને આર્થિક નુકસાન ના થયું હોય। આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે અમે લોકોએ ઉગ્ર રજૂઆતથી માંડીને અમે જે સહી ઝુંબેશનો પણ અમારો કાર્યક્રમ ચાલે છે, અમે ફોર્મ પણ છપાયા છે, ગૂગલ ફોર્મ પણ અમે મોકલ્યા છે અને પ્રજાનો એમાં રિસ્પોન્સ પણ અમને મળી રહ્યો છે। પણ વાત એવી છે કે જે ભ્રષ્ટ શાસન આના માટે જવાબદાર છે, આજે એ લોકો એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે વડોદરાની પ્રજા, જે પ્રજાએ સત્તા પક્ષમાં જે લોકો અત્યારે બેઠા છે, જેમને ચૂંટાઈને 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ નહીં પણ 30-30 વર્ષ જેમને સત્તા આપી, આજે લોકો ચૂંટાયા પછી આ પ્રજાને ભૂલી ગયા છે। એ પછી વડોદરા શહેરના મેયર હોય, વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હોય, ચેરમેન હોય, એમના ભાજપના કોર્પોરેટર હોય, ભાજપના ધારાસભ્ય હોય કે સાંસદ હોય। જ્યારે આપ સૌ જાણો છો અને મીડિયા સાક્ષી છે કે વડોદરામાં જ્યારે વરસાદ પડ્યો હતો અને જ્યારે પાણી ભરાવાનું શરૂ થાય ત્યારે તો બધા નેતાઓ કંટ્રોલ રૂમમાં અને વિશ્વામિત્રી પાસે બધા મીડિયામાં બાઇટ આપતા હતા। પાણી ભરાઈ ગયા, લોકોના ઘરોમાં જતા રહ્યા, લોકોને આર્થિક નુકસાન થઈ ગયું, ત્યાર પછી કોઈ બીજેપીનો નેતા જવા તૈયાર નથી। અમે કોંગ્રેસ પાર્ટી, વડોદરા શહેર કોંગ્રેસ, હું હોઉં કે અમારા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ હોય કે અમારા કોંગ્રેસ પાર્ટીના વોર્ડ પ્રમુખો, આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તા હોય, જ્યાં જ્યાં જરૂર પડી છે, જ્યાં જ્યાં અમારી શક્ય બન્યું છે, બધી જગ્યાએ મદદ અમે કરવાનો પ્રયત્ન કર્યો છે। પરંતુ સત્તામાં સરકાર ભાજપની છે। અત્યારે વડોદરાની પ્રજાની જે મજાક ઉડાઈ રહ્યા છે, મજાક શબ્દ એટલા માટે કહું છું કે જે નુકસાન થયું એની કોઈ કિંમત, એટલે આર્થિક નુકસાન, તમે લાખોનું નુકસાન થયું છે, એની સામે જે આર્થિક સહાયના નામે જે પ્રજાની મજાક, કલેક્ટર ઓફિસથી જે સર્વેની વાત કરીને જે 18 વર્ષની ઉપરનાને એક ઘરમાં પર પર્સન 100 રૂપિયા અને 18 વર્ષની નીચેનાને 60 રૂપિયા અને ઘર વખરીને 2,500 રૂપિયા, આવી જે જાહેરાત કરવામાં આવી છે। અને એમાં પણ તમે જોયું હશે કે હમણાં થોડા 3 દિવસ પહેલાં હું અને અમારા વિપક્ષ નેતા ભથ્થુભાઈ, અમે લોકો મોટી સંખ્યામાં જે બહેનો, મહિલાઓ જેમને કોઈ આર્થિક સહાય મળી જ નથી, એમને લઈને પણ ગયા હતા। અને ત્યારે પણ કલેક્ટરશ્રીએ પ્રોમિસ કર્યું હતું કે અમે બને એટલી જલ્દી બધાને પહોંચાડીશું, પરંતુ એમાં ભેદભાવ થઈ રહ્યો છે। અને આજે પણ વડોદરા શહેરમાં ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં આ આર્થિક સહાય પહોંચી નથી। ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, આ લોકોએ તો બધાને આપવાનું હોય, પરંતુ દુઃખની વાત એ છે કે મેમ્બરશીપ જે ભાજપ કરાઈ રહ્યું છે, વડોદરા પાણીમાં ડૂબ્યું, આમના પાપે વડોદરામાં પૂર આવ્યું અને આ બધાના મેમ્બરશીપ કરાવવા જાય છે। સભ્ય નોંધણી કરાવવા તમારે ઘરે ઘરે જવું છે, પણ ભાજપની જે કીટ આવે છે, કીટ કે જેમાં અનાજ કરિયાણું એ લોકો આપવાની વાત કરે છે, એ કીટ માત્ર એમના ભાજપના કાર્યકર્તાના ઘરે જ આપવામાં આવે છે। તો વિચાર કરો કે વડોદરાના જે પણ 25-27 લાખ મતદારો છે, બધાએ એમને વોટ આપીને સત્તામાં બેસાડી। એમના માટે તો આજે જે રાજા હોય, રાજા માટે પ્રજા સર્વોપરી હોય ને પ્રજા, બધી પ્રજા સરખી હોય, પણ આ લોકો તો એમાંય ભેદભાવ।
સરકારી કચેરીથી ભેદભાવ થાય અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેસીને જાહેરમાં ભેદભાવ કરે છે. સભ્ય નોંધણી કરતા શરમ નથી આવતી. અત્યારે મેમ્બરશીપ લઈને નીકળે છે જ્યારે વડોદરાને સહાયતાની જરૂર છે, વડોદરાના નાગરિકોને જ્યારે એમને મદદની જરૂર છે ત્યારે મેમ્બરશીપ લઈને નીકળ્યા છે. હું તો આપના માધ્યમથી શહેરીજનોને કહેવા માગું છું કે આ જે લોકો તમારી પાસે મેમ્બર બનાવવા આવે, આ લોકોને યાદ રાખીને આ લોકોને સબક શીખવવાની જરૂર છે. કારણ કે વોટ તો લઈ ગયા, મદદ તો લાયા નહીં કોઈ, અને મદદના નામે હવે પછી તમે સભ્ય નોંધણી કરવા નીકળ્યા. ખરેખર જો હમણાં માણસ આવ્યો, કારણ કે અત્યારે સૌથી મોટો ધર્મ શું છે? માનવતાનો ધર્મ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એક ધર્મથી બીજા ધર્મને લડાવવાની રાજનીતિ કરતી હોય છે, પણ સૌથી મોટો ધર્મ છે માનવતાનો. જે માનવતાનો ધર્મ આ લોકો સત્તાના નશામાં ચૂકી ગયા, સત્તાના નશામાં ભૂલી ગયા. એ માનવતા આજે બધી અલગ અલગ સંસ્થાઓ હોય, અમુક બધા રાજકીય, અમુક ધારો કે કોંગ્રેસ પાર્ટી છે, બીજા બધા પક્ષો છે કે ભાજપ સિવાયના બધાએ જ્યાં જ્યાં મદદ કરવાની મદદ કરી, પોતાનો જીવ ગુમાવ્યો. આજે 12 થી 13 લોકોએ જીવ ગુમાવ્યો. એ પણ સાચો આંકડો આ લોકો કહેતા નથી. અમને તો એવું લાગે છે કે જીવ ગુમાવનારા લોકો વધારે છે. પણ જે 12 થી 13 લોકો છે એમને પણ તેમના ઘરે આર્થિક સહાયની જે માંગણી કરી હતી 25 લાખ રૂપિયા, એ પણ નથી આપી. અરે એમના ઘરે જઈને કોઈ સાંત્વના આપવા નથી ગયા લોકો. એટલે એટલા તો આ લોકો સત્તાના નશામાં એટલા જાડી જાંબડીના થઈ ગયા છે. અને આ ખાડા કાન કરે, વિપક્ષની વાત ના સાંભળે, પ્રજાની વાત ના સાંભળે, મીડિયાની વાત ના સાંભળે. જે લોકો જન આક્રોશ ઠાલવે તો એની પર પોલીસ કેસ કરવાના, ક્રાઇમ બ્રાન્ચને મોકલીને એને 24 કલાક બેસાડવાનો. જે મીડિયાના મિત્રો વિડીયો બતાવ્યો એ મીડિયાને પણ ક્રાઇમ બ્રાન્ચ બોલાવે. એટલે તમે વિચાર કરો. અને વિરોધ પક્ષનું તો તમે હમણાં તમે જોયું હશે કે અમારી પ્રેસ કોન્ફરન્સ વખતે જ અહીંયા જે પોલીસના મિત્રો આવી ગયા હતા. આજે કોંગ્રેસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ છે, આ પોલીસનું શું કામ છે? અને પોલીસના મિત્રો મારે કહેવું પડ્યું કે તમારી પાસે કોઈ લેખિત ઓર્ડર છે? લેખિત ઓર્ડર હોય તો તમે બતાવો. કારણ કે આજે અમે કોંગ્રેસ પાર્ટી માટે કાયદા, સામાન્ય પ્રજા માટે કાયદા, મીડિયા માટે કાયદા, સત્તા પક્ષ માટે કોઈ કાયદા નહીં, ને પોલીસને પોતાના કાયદા નહીં. એટલે પોલીસ પણ જે આ સત્તામાં જે લોકો બેઠા છે એમનો હાથો ના બને. અમે પ્રજાના જે અવાજ છે, પ્રજાની જે વેદના છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ અમારું છે અને અમે કરીશું. અને એ બાબતે અમે કટિબદ્ધ છે. આજે ખાસ કરીને આપના માધ્યમથી અમે જે ફોર્મ અમે ભરાવડાયા છે, બહુ આનંદ, અમને એ વાતનો આનંદ છે કે વડોદરા શહેરની પ્રજાનો અમને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ જે પ્રશ્નો અમે 11 પ્રશ્નોનું જે ફોર્મ બનાવ્યું, અને આ ફોર્મ જે અમારા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તા બધાના ઘરે ઘરે જે સોસાયટીઓ વાઇઝ ભરાઈ રહ્યા છે, આમાં બધાનો બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમારી પાસે એનો ડેટા આવી રહ્યો છે. એટલે વડોદરાની પ્રજા કેટલી દુઃખી છે, કેટલું ત્રસ્ત છે આ સત્તા પક્ષના શાસનથી, એ પણ આથી સાબિત થાય છે. ત્યારે અમે આજે જન આક્રોશ જે અમારી રેલી છે એ 12 તારીખે થવાની છે. અને એમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, પ્રભારી મુકુલ વાસનિકજી, વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ આવવાના છે. આપના માધ્યમથી તમામ શહેરીજનોને અપીલ કરું છું કે આવો આપ પણ આ જન આક્રોશ રેલીમાં જોડાઈને, કારણ કે આ લોકો સુધી અવાજ પહોંચાડવા માટે, કારણ કે ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે, મુખ્યમંત્રી સાહેબ વડોદરા આવીને ગયા, આજ સુધી મુખ્યમંત્રી સાહેબ જે વડોદરા આવીને ગયા, ગૃહમંત્રી આવીને ગયા, પછી પ્રજાને શું સહાય કરીશું એની તો વાત જ નથી કરી.